મહિનો ભલે મે ચાલી રહ્યો છે પરંતુ ચોમાસું આ વખતે વહેલું આવવાનું છે તેવું માનવામાં આવી રહ્યું છે કારણ કે અંદમાન સુધી ચોમાસું જે છે તે પહોંચી ગયું છે તેવામાં કેરળ અને ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આગમન કરે તેવી શક્યતાઓ નૈઋત્યનું ચોમાસું વહેલું આગમન કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। આગે વધુ વિગતો મેળવીએ કૃષ્ણા પાસેથી। કૃષ્ણા જી બિલકુલ અંકિત, ચોમાસું વહેલું આવે એવી સંભાવના એટલા માટે છે કારણ કે આ વખતે ભારતના દરિયામાં ચોમાસું વહેલું પ્રવેશી ગયું છે। આજે સ્ક્રીન પર અમે આપને બતાવવા માંગીશું કે આંદામાન નિકોબાર આઇલેન્ડ કે જે બંગાળની ખાડીમાં દક્ષિણી ભાગમાં આવેલો છે ત્યાં 22 તારીખે ચોમાસું આવે એવી શક્યતા હતી, પરંતુ 13-14 મે એટલે કે ગઈકાલે ચોમાસાનો અહીંયા પ્રવેશ થઈ ગયો છે। જો કે એનો અર્થ એ બિલકુલ નથી કે ભારતમાં ચોમાસું પ્રવેશી ગયું છે। આ દરિયાઈ ક્ષેત્રમાં આ બંગાળની ખાડીના દક્ષિણ ભાગમાં ચોમાસું પ્રવેશ્યું છે, જે ધીમે ધીમે ઉત્તર બંગાળની ખાડીના ઉત્તર ભાગ તરફ જશે, ત્યારબાદ એ અરબી સમુદ્રમાં આવશે અને ભારતમાં ચોમાસાનું આગમન આધિકારિક રીતે ત્યારે થતું હોય છે જ્યારે કેરળમાં પ્રવેશે છે। એટલે કેરળમાં સાઉથ વેસ્ટ મોન્સૂન જે સામાન્ય રીતે 1 તારીખે આવતું હોય છે તે 2-3 દિવસ આ વખતે વહેલું આવે તેવી સંભાવના છે। જો અત્યારે જે સ્થિતિ સર્જાય છે એ સાનુકૂળ સ્થિતિ એમની એમ રહે છે તો, અને ત્યારબાદ કેરળ બાદ એ ચોમાસું આ કોંકણ પ્રદેશમાં એટલે કે કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચેનો પ્રદેશ છે ત્યાં પહોંચશે। 5 જૂનમાં બતાવે છે, પરંતુ ત્યાં પણ 2-3 દિવસ એટલે બધી જ જે તારીખ બતાવી છે એના કરતાં 2-3 દિવસ 4-5 દિવસ અગાઉ ચોમાસું એડવાન્સમાં આવી જાય એવી શક્યતા છે। ત્યારબાદ મહારાષ્ટ્રમાં આવશે અને ગુજરાતમાં ચોમાસું જે સામાન્ય રીતે જૂનના અંતમાં અથવા તો જુલાઈની શરૂઆતમાં આવતું હોય છે એમાં આ પ્રમાણે અત્યારે જે દેખાઈ રહ્યું છે એમાં કે 2-3 દિવસ એડવાન્સમાં આવી શકે છે। 15 જૂન મોસ્ટલી જે મધ્ય જૂનનો સમય બતાવાય છે, પરંતુ એમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં આ ચોમાસું આવશે સૌથી પહેલાં, અને ત્યારબાદ એના 5 દિવસ પછી સૌરાષ્ટ્રના પ્રદેશને આવશે અને ત્યારબાદ એના 5 દિવસ પછી સૌરાષ્ટ્રના દ્વારકા ભાગને અને ઉત્તર ગુજરાત અને ઉત્તર પૂર્વના જિલ્લાઓ છે ત્યાં ચોમાસું પ્રવેશશે। પરંતુ હજુ આજે કહેવાય રહ્યું છે કે 2-3 દિવસ વહેલું ચોમાસું આવી શકે છે ગુજરાતમાં, પણ આ પહેલાં પણ કહેવાયું હતું અને આ વખતે ન માત્ર ગુજરાતમાં ચોમાસું વહેલું આવશે, દેશમાં ચોમાસું વહેલું આવશે, પરંતુ સારું ચોમાસું રહેશે, સારો વરસાદ રહેશે એવી પણ આગાહી કરવામાં આવી છે। પણ તેમ છતાં એવું બિલકુલ નથી, આ સંપૂર્ણપણે ચોકસાઈ સાથે વાત કરવામાં નથી આવી। સાનુકૂળ પરિસ્થિતિ જે અત્યારે સર્જાયેલી છે જો એ પ્રમાણે રહે છે તો એમાં ફેરફાર થાય તો એ હજુ વહેલું પણ હોઈ શકે અને હજુ વધારે મોડું